યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરીવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે મેડીમાને દર્શન કરવા. કેટલા દિવસથી આપણે દર્શન કરવા નહોતા ગયા, તો આજે આપણે જઈએ દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે. તમને પાછળ મંદિર બતાવતું હોય છે. આપણે હમણાં થોડીક જ વાર પહેલાં મંદિરે પહોંચી ગયા છે. ચાલો આપણે દર્શન કરી લઈએ. ફેમિલી, અત્યારે આપણે ગણપતિની મૂર્તિ જોવા આવ્યા હતા, તો ચાલો હું તમને ગણપતિની મૂર્તિ આ જો આ કેવી ગણપતિ આ પણ છે. અહીંયા પણ ગણપતિની મૂર્તિ, આ પણ ગણપતિની મૂર્તિ ચાલે છે. આ પણ મૂર્તિ છે. ચાલો આગળ બતાવું છું. અહીંયા પણ જોઈ શકો છો એટલે મસ્ત ગણપતિની મૂર્તિઓ છે. આ એકદમ બધી ગણપતિની મૂર્તિ છે. આ શિવરાત્રિમાં ગણપતિની મૂર્તિ છે. ઉઠા લે આવો હો ગયા. તો આ પણ છે. બહુ સુંદર સુંદર ગણપતિની મૂર્તિઓ છે બધી જગ્યાએ. આપણે રસ્તામાં જતા જતા ગણપતિ બતાવું. જોવા તમે આ ગણપતિની મૂર્તિઓ છે અહીંયા છે. જો આ બધી જગ્યાએ ગણપતિઓની મૂર્તિ છે. જો આ જો
હા ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છે. મંદિરે આપણે જતા એ તમને બધાને ખબર હશે ને આપણે મંદિરે હાલીને આવ્યા એટલા માટે આપણે ગરમી થઈ ગઈ તો આપણે ફટાફટ હાથ પગ ધોઈ નાખી ત્યારબાદ મળીએ. હાલો ફેમિલી બધા બપોરા કરવા માટે. તો અમે અત્યારે બપોરા કરવા બેસી ગયા છે. તો અત્યારે બપોરામાં છે રીંગણા બટાટાનું શાક, છાશ, અથાણું કેરીનું ને રોટલી. તો ચાલો બધા ફેમિલી મિત્રો બપોરા કરવા. તો અત્યારે આપણી માટે કામ આવી ગયું છે. અત્યારે આપણે શું કામ કરવાનું છે, અત્યારે આ હાડી છે આવી રીતની એને આપણે ઘડી કરવાની છે. તો આપણે ફટાફટ ઘડી કરી નાખીએ. ત્યારબાદ આપણે આપણી સોસાયટીમાં ગણપતિનો મંડપ શણગારવાનો છે. તો ત્યાં જવાનું છે. ત્યાં આપણે થોડું ઘણું કામ કરાવવાનું છે. તો આપણે આજે ગણપતિ લેવા જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ને આજે આપણી સોસાયટીમાં ગણપતિનું આગમન થવાનું છે. તો જોઈએ આપણે અને ફટાફટ આપણે કામ પતાવીએ. અત્યારે આપણે બધી હારીની ઘડી કરી નાખી છે, તમે જુઓ. તો અત્યારે આપણે જઈએ આપણી ફેવરેટ લોકેશન ઉપર. તો વિડીયોમાં બન્યા રહે. ફાઇનલી ફેમિલી આપણે સાડીને ઘડી કરી આપણે સૂઈ ગયા હતા એટલા માટે આપણે કંઈ વિડીયો બનાવ્યો નહીં ને પછી આપણે જતા એમેજિયા પાર્કમાં. તો ત્યાં આપણે જતા પણ ત્યાં વિડીયો ઉતારવાનો કંઈ આપણને ટાઈમ મળ્યો નહીં. ને પછી આપણે શેરીમાં ગણપતિ આવવાના છે તો આપણે ગણપતિની સજાવટ કરતા હતા. અને એમાંય કાંઈ સજાવટમાં કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ આવ્યો નહીં. અત્યારે આવી જશે આપણે ધાબા ઉપર આટો મારવા માટે. એટલા દિવસથી આપણે કાંઈ ધાબા ઉપર આવ્યા નહોતા. ને ધાબા ઉપર આવ્યો ત્યારે ખબર પડી. મેં કીધું આ તો વાદળ તો કાળું કાળું અંધારેલું છે. મેં કીધું રાતે તો ફૂલ વરસાદ આવવાનું છે એવું લાગે છે. અને આજ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાના બધા અલગ અલગ મંડળના બધા ગણપતિ લાવશે. અમુક તો થોડાક દિવસ પહેલાં જ ગણપતિ લાવી નાખ્યા હતા. ને આપણે તે ગામડે ગણપતિ બેહાડેલા છે ભાઈએ. ને અત્યારે હું તમને બતાવું આપણે ધાબા ઉપર શું છે. આ તુલસીમાં છે, આ મીઠો લીમડો, લાંબુ, બારમાસી. તો નાના મોટા આપણે ફૂલ છોડ સોંપેલા છે. ને હવે તો આજે તો આપણે કાંઈ બહાર ગયા નહોતા એટલે કાંઈ વિડીયોમાં કાંઈ જાજુ બધું નહીં હશે. ને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશ. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. તો મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. બાય.